હેલો મિત્રો. તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના ફેમસ ટિકટોક સ્ટાર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મિસ્ટર ધમુભાઈ વિશે. આજે હું તમને ધમુભાઈની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે જણાવીશ. તો તમે સૌથી પહેલાં આ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો શરૂ કરીએ આપણે વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ધમુભાઈનો રિયલ નામની. તો ધમુભાઈનું રિયલ નામ છે ધર્મેન્દ્ર. અને જો વાત કરવી એમના જન્મની તો એમનો જન્મ અમરેલી જિલ્લાના પીપાવાવ ગામે થયો હતો. તેમના પરિવારમાં એક માતા છે અને તેમના પિતા થોડા સમય પહેલાં જ એક્સપાયર થઈ ગયા છે. અને હવે વાત કરીએ એમના મેરેજ લાઈફની તો એમના મેરેજ પલક પિત્રોડા સાથે થયા છે. પલક સાથે તેમને લવ મેરેજ કરી લીધા છે. તેમને વ્લોગ અને વિડીયો શૂટિંગ માટે આઈફોન 14 પ્રો મેક્સ યુઝ કરી રહ્યા છે. હવે જો વાત કરીએ એમની યુટ્યુબની ઇન્કમ વિશે તો તે દર મહિને 4 લાખથી પણ વધુ રૂપિયા માત્ર યુટ્યુબ એડસન્સથી જ કમાઈ રહ્યા છે. અને હવે એમની વાત કરીએ બે કાર વિશે તો તેમની પાસે બે કાર છે, એક ટોયોટા છે અને એક બીજી મહિન્દ્રા થાર છે. અને થારની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે, જે ઓટોમેટિક છે. અને તેમની પાસે બાઇકમાં એક બુલેટ છે અને એક એક્ટિવા છે. યુટ્યુબમાં તેમની પહેલી ચેનલ પર 6,64,000 સબસ્ક્રાઈબરથી પણ વધુ સબસ્ક્રાઈબર છે. અને હવે વાત કરીએ બીજી ચેનલની તો બીજી ચેનલમાં તેમને 2,77,000 સબસ્ક્રાઈબર છે. અને હવે ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં તેમને 5,32,000 ફોલોવર છે. અને પલકને ઇન્સ્ટાગ્રામમાં 2,43,000 ફોલોવર છે. અને વાત કરીએ જો એમના ઇન્કમની તો ઇન્કમમાં માત્ર યુટ્યુબમાંથી 4 લાખ રૂપિયા એડસન્સથી કમાઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને બીજી ચેનલો યુટ્યુબની અલગ અને તેમની જે સ્પોન્સરશિપ જે મળી રહ્યા છે તે પણ અલગ. તો તમને કેવો લાગ્યો વિડીયો જરૂર કોમેન્ટ સેક્શનમાં બતાવજો. અને આ હતી ધમુભાઈની લાઈફસ્ટાઈલ. ધમુભાઈ થોડા સમય પહેલાં વિવાદમાં પણ રહ્યા હતા, પરંતુ ધમુભાઈ તે બહુ મોટિવેશન સ્પીકર હોવાથી તે પોતાની લાઈફને કંટ્રોલ કરી રહ્યા છે. ધમુભાઈ એક મોટિવેશન સ્પીકર છે. તેમને ટિકટોક ઉપર ઘણા બધા ફોલોવર ઇન્ક્રીઝ કર્યા હતા, પણ ટિકટોક બેન થઈ ગયાથી તેમને હવે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહ્યા છે. હવે તેમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પૈસા કમાઈ રહ્યા છે. તો ધમુભાઈની લાઈફસ્ટાઈલ તમે જાણીએ છે. હવે તમે બીજા કોઈ વ્યક્તિની લાઈફસ્ટાઈલ જાણવી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો.